વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના લીંબડિયા ગામ ખાતે આયોજિત ગ્રામસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહીને સંવાદ કર્યો હતો. બાળકોથી લઈને વડીલો, વૃદ્ધોને સુધી સૌ ગ્રામજનોએ સ્નેહભર તેઓને આવકાર પણ આપ્યો હતો. તે બદલ તેઓએ આભાર પણ માન્યો હતો. ગ્રામજનોએ મળી રહેલી સરકારી સુવિધાઓ અંગે તેમની સાથે વાતચીત કરી હતી તેમજ માહિતી પણ મેળવી હતી. તેમના સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતો સાંભળી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ અંગે અદમ્ય ઝંખના અને જાગૃતિ જોઈને મુખ્યમંત્રીને ઘણો આનંદ થયો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાથી એક પણ લાભાર્થી બાકી ન રહે તેવા ઉદ્દેશ સાથે વિકાસ સપ્તાહના ભાગરૂપે જિલ્લાઓમાં વિકાસ રથના માધ્યમથી સ્થાનિકો સુધી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. આત્મનિર્ભરતા તેમજ સ્વદેશી પ્રોડક્ટ, સ્વચ્છતા, આરોગ્ય જેવી બાબતો અંગે ગ્રામજનોને જાગૃતિ અને પ્રયાસોને સરાહનીય કામગીરીને પણ મુખ્યમંત્રીએ બિરદાવી હતી. આ માહિતી 9 ઓક્ટોબરના બપોરે 11 વાગે માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી.